નમસ્કાર મિત્રો સપ્ટેમ્બર મહિનો મતલબ કે આ ચાલુ મહિનામાં 5 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, મતલબ કે ફેરફાર થઈ ગયા છે. તો એ 5 મોટા ફેરફાર કયા ફેરફાર છે, એનાથી લોકોને જે છે શું ફાયદો થશે અને શું નુકસાન થશે, એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીએ મિત્રો, તો આ મહિનામાં તહેવારોના લીધે લગભગ 7 થી 8 દિવસ સુધી બેંકો બંધ રહેશે. સપ્ટેમ્બર મહિનામાં દર રવિવારે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે. આ મહિનાનો પહેલો રવિવાર 7 સપ્ટેમ્બરે આવે છે. આ પછી 13 સપ્ટેમ્બરના રોજ બીજો શનિવાર અને 14 સપ્ટેમ્બરના રોજ રવિવાર, એટલે મતલબ કે 2 દિવસ બેંકો જે છે એ બંધ રહેશે. ત્યાર પછી વાત કરીએ કે 27 સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને 28 સપ્ટેમ્બરે રવિવાર આવે છે. તો એમાં પણ 2 દિવસ બેંકો બંધ રહેશે. સપ્ટેમ્બર 2025માં ઓણમ, ઈદ મિલાદ, નવરાત્રિની સ્થાપના અને દુર્ગા પૂજન જેવા ઘણા બધા તહેવારો ઉજવવામાં આવશે. તો આ પ્રસંગોએ વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. અહીં એટલે બેંકોની અંદર તમારે કોઈ પણ કામગીરી હોય તો તમે બને એટલા વહેલા જો પતાવી લેશો તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડે. પરંતુ રજાઓ દરમિયાન બેંકો બંધ રહેશે, પરંતુ નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, યુપીઆઈ, એટીએમ સિવાય જે ડિલિવરી જે ડિજિટલ સેવાઓ છે સામાન્ય રીતે એ કાર્યરત રહેશે. પરંતુ જો તમે ચેક ક્લિયરિંગ, ડ્રાફ્ટ ડિપોઝિટ અથવા તો શાખા સાથે મુલાકાત જો કરતા હોય, ઓફલાઈન જો કામ કરવા માગતા હોય અથવા તો કામ કરવાનું હોય, તો તેવા સમયની અંદર તમારે સમયસર રજાઓ પૂર્ણ ન થાય તેના પહેલાં તમારે આ બધી વસ્તુ કરી લેવી જરૂરી છે. ત્યાર પછી બીજો મુદ્દાની વાત કરીએ તો આવકવેરાની અંતિમ તારીખ જે છે એ 15 સપ્ટેમ્બર છે અને ત્યાં સુધીમાં તમારે ટેક્સ ભરવો જે છે એ ફરજિયાત રહેશે. નાણાકીય 2024-25ના આવકવેરા રિટર્ન ફાઇલ્સની કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને વ્યાવસાયિક સંસ્થાઓની વારંવાર માગણીઓના પગલે આ સમય મર્યાદા 2 મહિનામાં 31 જુલાઈ લંબાવવામાં આવી છે. 31 જુલાઈથી લંબાવવામાં આવી છે. બીજી તરફ જે કરદાતાઓના ખાતાનું ઓડિટ કરાવવું જરૂરી છે, તેમણે હજુ પણ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં તેમણે જે રિટર્ન ફાઇલ કરવાની રહેશે, કારણ કે આ સમય મર્યાદામાં કોઈ પણ ફેરફાર થયો નથી. ત્યાર પછી ત્રીજા સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર સસ્તું થશે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 51.50 રૂપિયાનો ઘટાડો થયો છે. 1 સપ્ટેમ્બરથી 19 કિલોગ્રામનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર 51.50 રૂપિયા સસ્તું થયું છે. દિલ્હીમાં એની કિંમત જે છે 1580 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલાં 1631 રૂપિયા હતી. ત્યારે કોલકાતાની વાત કરીએ તો 50.50 રૂપિયા સસ્તું થયું છે અને તે પણ 1684 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચોથા અપડેટની વાત કરીએ મિત્રો, તો એટીએમમાંથી રોકડ ઉપાડવાની મોંઘી પડશે. ઘણી બેંકો સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ કરી રહ્યો છે. જો તમે ગ્રાહકો જે છે એ નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ ઉપાડશે તો તેમણે વધુ ચાર્જ ચૂકવવા પડશે. બેન્કિંગ ક્ષેત્રે હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેથી જરૂરી હોય ત્યારે જ તમારે પૈસા ઉપાડવાના હોય છે. બાકી બને ત્યાં સુધી એટીએમમાંથી તમારે વધારે જો પૈસા ઉપાડશો તો વારંવાર તમે પૈસા ઉપાડશો તો તમને ચાર્જ લાગી શકે છે. ત્યાર પછી વાત કરીએ પોસ્ટ વિભાગમાં કુરિયરને લઈને ફેરફાર થયા છે. ભારતીય પોસ્ટના નિયમો પોસ્ટ વિભાગમાં 1 સપ્ટેમ્બર 2025થી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવાઓ સ્પીડ પોસ્ટ સેવાઓ સાથે મર્જ કરી રહ્યું છે. જેનો અર્થ એ છે કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે, સામાન્ય પોસ્ટ થશે નહીં. તેથી જ જો તમે 1 સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈ પણ રજિસ્ટર્ડ પોસ્ટ જે છે મોકલો છો તો એ સ્પીડ પોસ્ટ ડિલિવરી થઈ શકશે. સામાન્ય જે પોસ્ટ હતી તો એ બંધ કરી દેવામાં આવી છે. હવે આવનારા સમયની અંદર 1 સપ્ટેમ્બર 2025થી સ્પીડ પોસ્ટ જે છે એ જ તમારે માન્ય રહેશે. છઠ્ઠા અપડેટની વાત કરીએ મિત્રો, તો એફડીના વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ બની શકે છે. મતલબ કે ફિક્સ ડિપોઝિટ તમે જો પૈસા મૂકવાનું વિચારી રહ્યા હોય તેમાં વ્યાજદર જે છે એ ઘટવાની શક્યતાઓ જે છે એ બની શકે છે. કેટલીક બેંકો સપ્ટેમ્બરમાં એફડીના વ્યાજદરની સમીક્ષા કરી શકે છે. હાલમાં 6.5%થી 7.5% વ્યાજ મળે છે, વાર્ષિક વ્યાજ મળે છે. પરંતુ દર ઘટે તો રોકાણ પર ઓછું રિટર્ન તમને મળશે. જો તમે એફડી કરાવવાનું વિચારી રહ્યા હોય તો વર્તમાન દરે રોકાણ કરવાનું ફાયદાકારક તમારી માટે રહેશે. અને આ ફેરફારોથી તમારા બજેટ અને બચત અને રોકાણ પર સીધી અસર કરશે.
સમયસર પ્લાનિંગ કરી અને નાણાકીય નિર્ણયો લો અને આ નવા નિયમોની તૈયારી રાખો. તો આ 5 થી 6 અપડેટ જે છે એ સપ્ટેમ્બર મહિનાની આવવાની છે, મતલબ કે આવી ગઈ છે, એ મેં તમને જણાવી દીધી છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.